નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। ડભોઈ માંગ એક બસમાં 70મી એનસી પેસેન્જર બેસાડવાની નોબત આવી, આ શું કરી રહ્યું છે ગુજરાત એસટી વિભાગ? ડભોઈ એસટી ડેપોમાં પણ બંધની અસર જોવા મળી હતી। એસટી ડેપોમાં બસ ઓછી હોય અને હાલમાં શ્રાવણ માસ દરમિયાન તહેવાર પણ ચાલી રહ્યો છે, જેને લઈને ડેપોમાં ભીડ જોવા મળી હતી। એક જ બસમાં આશરે 70મી એનસી પેસેન્જર બેસાડવાની નોબત આવી હતી। ઓછી એસટી બસની સંખ્યા હોય, તહેવારો પણ હોય ને બંધનું એલાન હોવાથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા। 2 થી 3 કલાક બસ ડેપોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ તેઓને બસ મળી રહેતી હતી। જ્યારે કે તહેવારો હોય છતાં પણ એસટી ડેપો દ્વારા કોઈ વધારાની બસો ના મૂકતા મુસાફરોનો હોહા મચી ગયો હતો। એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે એસટી વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ છે, માત્ર મોટી જાહેરાતો અને ટીવીમાં જ સારી લાગે એવું લાગી રહ્યું છે। ડભોઈ એસટી ડેપોની હાલત પેસેન્જરથી ખીચાખીચ। એસટી ડેપો બસ આવે તો ધક્કામુક્કી થઈ રહી છે। જવા માટે પેસેન્જર એક તરફ એસટી ડેપો માંગ બેસીને થાકી ગયા છે। પૂરતી કોઈ સુવિધા ના હોય, જેને લઈને પેસેન્જર હલ્લાબોલ કરેલો હતો। ડભોઈ એસટી ડેપો માંગ વિવિધ ગામોમાં એસટી જવા માટે આજે બંધનું એલાન હોય, જેને લઈને પેસેન્જરો માંગ અસર જોવાઈ રહી છે। અહેવાલ ફઝલ રઝા ખત્રી, ડભોઈ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।